શિકોતર બારણા ઉઘાડો મારી માં મંદિર જવાનું છે હવારવાનો 5 વાગ્યાનો ઉઠ્યો તાને તું તો ઉઠતો ના તો તાના ભોંગ બનાવી દે તો શિવરાત્રી છે નહીં ઓહો આપણે વર ચાલ તો આલે જેમ બધું હાલવાની છે વર ચાલ હાલતા પણ આ નવું કરવાનું છે શું નવું તને ખબર નહીં ના આ તું હેડ એ તો બધું કરીએ છે પેલા મંદિરમાં હેડ એ તો બધા દર્શન કરવા આવે ને આ ઢોળાય છે એટલે ઢોળી ના મારા હોય 5 વાગ્યાનો ઉઠીને કેટલી મહેનત કરી છે તાને બની છે આ લીટર દૂધ બગાડી છે હા મંદિર તો આવી ગયું છે પણ હું કેવું છું આપણા મંદિરમાં પેલા નહીં જવું તમે દર્શન કરી પાછા જતા રહ્યા તો આવી જાય એ તો અમે આવશી અમે ટાઈમ થાય છે આપણે બપોરે બેસીએ હા કોકા આવે તો આપણે બૂમ પાડીને બોલાવીએ હા તઈ તો અમે બેસો ભોંગ જોરદાર મોમાં આવી જાય હો મોમાં આ પાલમ બાલો અંગાથી લઈને આવ્યો છું હા પણ એક નંબર ભોંગ બની છે પણ હું કેવું છું હા મેં દવા નથી આલી ઓહો ઓમાં નાખી દેવું છે તું લાય તો ખરા પણ આનથી તો બધા બેફોન થઈ જાય એટલે બોલે ના કોક વાપરી જાય છે તો હમણાં મારો પ્લાન તું આખો બગાડી દે લે હા ફરકી એવા મિક્સ કરી દે ફટોફટ લે વધારે નાખો કે અલે આટલી બરાબર છે લે મમેલ દે આ તો જે કોઈ શાકમાં વંગારશો તો રીતે કોમ આવશે હા ભોંગ બની છે પણ કોઈ આવતું નહીં actually છે મારી ના શિવરાત્રી છે અલે આવશી દર્શન કરવા અમે બધા તું શાંતિ રાખ ખરું બધું ના થઈ હાલ હું કેવું છું ના હોય તો હાલ બે હોય કોક આવે ને એ બૂમ પાડજો પાછો દર્શન કરવા પરસાદ લેતા તો હા પરસાદ આપણે પેલી વખત આલી એ વખત એવી નહીં હાલવાની પાછી આ વખત હા આ વખત તો આપણું કામ થવું જો હા બરોબર પણ એવું ખબર પડી જાય તો પછી આપણે ગામમાં રહું કાઢું બોલ્યા કામ બેરાજી હાલ બોલ્યા કામ બેરે શાંતિ કોઈ દેખાતું જ નહીં આજ તો શિવરાત્રી છે શિવજીના દર્શન કરતા હું જઈને આજ તો મંદિરે જવા દે આમ પેલા ભોંગ ભોંગ વાળા હોય તો ભોંગ ભોંગ પીતા હું પેલી વખત મારી જવાની પીધી દે ને વાત જ જવા દો પણ હલાબા જવા દે શિવજીના દર્શન બર્શન કરતા હું ને અરે ભોંગ ભોંગ હોય તો પીતા હું જવા તો દે પીવાની ઈચ્છા હતી પણ હું તો પીવી નહીં પાછી દર્શન કરીને પાછો જતો રહું ના હોય તો આટલો પેલા હોય તો લગ્ન કરવો નહીં આપતો ના હોય દર્શન કરીને જતો રહો હું કેવું છું હા બોના હજી તો કોઈ મજા આવે એવું લાગતું નહીં હું નહીં મજા આવે કોક આવ્યો છે મારો પ્લાન આખો બગાડ છે પેલું કોણ છે ધોવા તો ખરા યાર આ ભોંગ તું ઢોરાય લાવ લે પિન્ટા બોલો બોલો આ ક્યાં પૈસાની લેતો તા ના ના માર તો નહીં લેવી લેવાનું છે ના પાડે ઠીક પોટો અરે પૈસાની ના પરા લેતો તા પૈસાની આ કડક ઘેર બનાવી દે ભોંગ ઓરિયા મેં પીધી છે ને મેં તું તમે જો શક્કરના બગમ 4 દાડા મોદો પડ્યો તો હું એ તમે પોર બીજા મંદિર ગયા જો ઈમો લોચો પડ્યો છે આમ તો બાજે હું દર્શન કરવા આવ્યો તો પણ ડોસે ના પાડી કે આજ ભોંગ પિતા ને પોર એવી હાલત થઈ ગઈ છે ને ના લે પી પૈસાની ના હોય મોમાં પીવા મંડ્યા તો પીવા દે આ નેકડીએ જાય છે એક તો જોખી તમારા હને નેકડી જાય છે અરે મોમાં બે પણ થઈ ગયા જલ્દી આ છે આ નેકડી જોઈ છે મારા હવે જોખી તો ત્યાં જલ્દી લૂંટી લેવો બેજીએ પણ આ ખુલ્લા તાને કે જલ્દી કાઢ લે તું હું બેહું કોક આવતું બાવતું ખાવા તો કેવી રીતે પણ ઓનચક મિલ્યા બીજું કોક આવશે તો પછી રે ભારી નો ભારી પીછે નહીં એ તો આપણા માપા બુદ્ધિ છે તું જલ્દી કાઢવા કર ડાયરેક્ટ કાઢ લો હો કાઢ લે નીકળજે હાથ કાપી દે કે પણ અરે યાર ઓનો હાથ જાડો છે એક નહીં લે ભાવ છે તાઈ છે હું આવું ન કર ના સહી આ ફોન એ શિકર હું કરે છે જલ્દી કાઢ ફટોફટ હા નીકળી જાય કીધા મેલ દે હા અમે તો લકી કરી આલા હું નહીં પણ ચોરી નહીં તો હું જ પહેરવાનો છું ઓ પેર દે સામાન નહીં આલો પાછો કોને આવી ગયો આજ તો ઘણું કામ થઈ ગયું છે મારો પ્લાન રાગે કોમ મે થઈ જાય છે ના એ ફોન પાછો માં મમ્મી ના આલ દેતા મમ્મી નથી આલવાનો ઓ પાછા એ તો આપણા વ્યક્તિને જે પૈસા આવે એનો ભાગ પાડી દેવું તને ભાગ આલવાનો પાછો અમો ભાગ તો આલો પડે કે 5 વાગ્યાનો ઉઠીને બધું હું કરું છું હા યાર મારા ભાગ નહીં લેવા લકી આવી છે ઘણું કોઈ આવે છે બીજું
દેખાતું નહીં છે. તો શિવરાત્રી છે, આ તો મેળો મેળો છે. આમ પેલા દર્શન કરી પેલા ભોંગ જ પીએ. હું ભોંગ કોર તો આલી જ નથી પીવા જોતો, પણ ત્યાં જ પીવું. આ તો હમણાં માજી પીએ દર્શન કરી રજી. એ છોકરો ઓમો પાછું દર્શન કરજો. હા ઓમો જો ભંગ પીતા તો પૈસા દીધા આપણે. લાવ પીએ. લ્યો લ્યો ભોણા અરે મમ્મા આવું કર્યું તઈ. એ મમ્મા આવું કર્યું તઈ. બનતા લૂંટવાન કરતી. અરે યાર આવો છોકરો ના મહિને કોઈ છોકરો હોય કે મોટા હોય આપણે તો પૈસાથી કોમ છે. ઓહો આજ તો ફોન આવે છે. કોમ ને થઈ ગયું જલ્દી પૈસા થી જોજે. મેરામાં આવ્યા છે પૈસા લાવે છે કે જો મળતા ના થઈ જાય હેડ આપણે તો. હાશ આજ તો ફોન આવું છે. જલ્દી ફોન કડક બનાય, હજી કડક કરી દે. અરે પણ મારો મોકો લાગે છે. લે પૈસા હું કહું કડક બનાય, જલ્દી કડક કરી દો ફૂલ એકદમ મસાલેદાર. અલે એ નહીં નાખવાની દવા તાને પોણાથી તો ખાલી બે ફોન જ થોય છે. આ તો હું દવા એવી લાવ્યો તો ને પોણાથી કોઈ મરી ના જાય, પણ આ તો લૂંટવાનો પ્લાન મી બનાવ્યો છે. આવી જા મેલ દે ને કે આપણે બે બંધ થઈ જઈશું. હાથ ધોઈને આપણે પીવાનું તો પીવાની નહીં ઓમ ભારતા નકા આપણે પટી દઈશું, બે બંધ થઈ જઈશું. એવું સાહેબ નકા આપણે લૂંટાઈ જાવ પાછા. આપણે લૂંટવા આવ્યા છીએ. આ તો મેરો છે એટલે બધી પબ્લિક આવી છે તે ઓમ ભોંગ પીવા આવે ને પણ આવતું નહીં યાર. ઓમ પોનાજી પબ્લિક નહીં આવતી. કોક મરી બરી જીવ હોય તો લોકાઈ જો હોય. આ તો એવું હોય પણ તહેવારના દા તો લોકો ના હોય ને. આ તો તહેવાર હોય કે ગમે તે હોય, કોઈ માણસ નું નક્કી નહીં. મરી જેટલું શું પાછો બાંધો કે એટલી તો આપડા પેલા સંસ્કાર વાંચ્યું કેવું ગમે તે પણ મોમો એક નંબર છે. મારા લકી નો ઓર થઈ ગયો ને એટલે મોમો ખરા આપડે પાછું મોમેડું જેવું પણ વાંચે. મોમેડું તો મોહિત ભર વાંચે, પણ હું કેવું તું પીતો ના ગમે તે કોઈ પાવાન કે ને પીતો ના ઘૂંટો એ સારું. હર શંભુ તમારી ધૂન લાગીએ. આજે તો હું વાત કરું, શિવરાત્રી નો ધારો છે. આજે તો શિવરાત્રી નો ધારો હું મજા આવી જા. દર્શન કરવું હોય માતાજીએ. અને આજે તો બધા આમ શંકર ભગવાન ના મંદિરે જશે, ભોંગ પીસી આમ હોજુ આમ મય જ કરશી. હા મને જવા દે, મંદિર તો આવી ગયો છું, દર્શન કરું. આમ પાછું શંકર ભગવાન ના મંદિરે જવું છું. આ મંદિરે તો હશે ભોંગ તો પાછી. એ માતાજી મોમા કોક આવે છે એવું લાગે છે મને. આ જબરો મોમો નહીં એ પાછો જબરો જ છે. હવે પાછો આપણો ના પસાવે એટલે પાછો માઇન્ડ વાળો માણસ તો ગમે તે પણ ના એને આજ તો પાઈ મૂંટી કાઢ દે. જબરા મામા મામા પી યાર. અલે દર્શન કરવા આવ્યો તો મામા પાછું દર્શન કરજો. હું ભોંગ કાઢીએ લ્યો ના પણ માને પી કેમ અત્યારે ઈચ્છા નહીં, હું તો રાતે પીવું. અલે અમે દારૂ ડૂબવા જ આવ્યો તો લ્યો કે પી લ્યો. ના રે ના આટલા બધા ફોન આ તો અમારા આવશે. આર્યો છે ખબર છે, એક મારો છે, એક માં મોમીનો છે ને એક માં મોમાનો છે. ઓ તારે આ તું પડી રહી લે. આ બીજા છે રાતે પાણી વાળવા જતા. હા રે ને યાર ઘેરથી દારૂ પીને આયા બરાબર, અને ઓય આઈને બે પાલો ભંગ પીધી. વધારે તો નહીં પડી. ઓવરલોડ થઈ ગયો, ઓવરલોડ. દારૂ પીધો તો કે એટલે થોડું પેલું ઓવરલોડ થઈ ગયો. હા યાર દારૂ ના પીવું યાર. એટલે આ દારૂ ના પીવું વધારે થઈ ગયેલ લાગે. ભંગ તો હોય આટલી જ પીધી જાય યાર. ઓ લથડિયો ખાતા આવતા પછી ઓય ભંગ પીવા પરસાદી કોણ ના પારે. આ ધો કરતા આ દારૂ એટલે પતિ જ નહીં જો લે જો દે. હા જો આપણો પ્લાન ના બગા રાખો. મને હું અને ખોટો બોલાયો. તું એ દોડ ડાયું થઈ જાય છે. જે આવો હું કીધું એક આદો ફોન આવી જાય આપણા પાસે. બોલ્યા કામ બેઠા જો આ ડોહલું એ હવે ના કરજો યુવાન. અલે હેરાન નહીં કરતો બાપા. અલે પીન આયા છે હમણાં ઉઠી તો અમાર ગોટાળો થાય છે. હમણાં આ બધું ખાલી કરી નાખી. તમને ખબર ના પડે પીધેલો હોય તો આ ભોંગ ના લાય. અલે પણ એ તો થોડી કે લાવજો. અમાર તો પરસાદી આલવાથી કોમ ભાઈ. હવે પરસાદી છે અમે આલવી પડે યાર. પરસાદીમાં ના પરાય. આમ તમે આયા તમે પીતા નહીં. ઓરી તો પરસાદી તો કશું નહીં. વોચ વાગ્યાનો ઉઠ્યો મસાલા બધું જેટલું નાખ્યું તાને બની છે ભોંગ. 1 લીટર તો દૂધ ગાળ દીધું સમય તાણે. એવું તાણે તમે તમને શું કીધું કોઈ
આ તો પેલા થાય ને હું આયો પીવું તો પર્યા કોઈ હોય તો મોકલજો પાછા. સારું પાછું યાર મારે ઘેર દવા કે નહીં આ જવા, સેવામાં જવા. સેવામાં ખાધું નહીં હું તો બપોરે. રાતે પીવાનું હું તો પેલા મહારાજ રે મહારાજના ધોની આમ બનાવીએ કે એકદમ આપણે પડે એક નંબર જ બનાવી ના ના તમે એક નંબર બનાવી પણ નહીં પી સમજ્યા તમારી ભંગ સમજ્યા હા કશો વાંધો નહીં. તાણ હા ચિકર સ્વાથી આઈજો નહીં રહી ગયા કેવો ના તો આપણો વચ્ચે ચટકી દેવું પડશે ને કાંઈ પડી જશે ને એને શું ખબર પડે આપણે મી ના કહી દીધું કે દારૂ પીને પડી પણ રહ્યા આને આપણો સાવા કરી નાખી એ સાવા ના કરીએ તો અમે હાલ ઉઠી જ નહીં 2 દાડા સુધી એવી દવા છે હા હા પેલા ભોંગ પીધી હું કર્યું કોઈ ખબર જ નહીં પડતી થાય નહીં કોઈને કોઈક દવા ના કરી હોય મને લાગે પણ હું એવો કરી આપણે હું એ બધું આમ એકદમ ટેસ્ટી થઈ ગયા છે જોતા જ કોક અરે જબરાજી હું બગતા જો છો અરે સુરેશજી હા હું બોલો. બગતા જો છો એકલા અલ્યા કોઈને આ પેલું જો તો મંદિરે હા શિવજી મંદિરે ઓહો ઓવા હું અહીં જ જાઉં છું મંદિરે દર્શન કરવા એવું છે એમ ઓવા હા તો હું અહીંથી જ આવ્યો હા તો હું દર્શન કરતા આવું શિવજી પણ લોચા એ તો ભોંગ ભોંગ પીતા નહીં શું થયું છે અલ્યા બધા પીધી છે ને તો પરી રહ્યા છે યાર હાલતા નહીં કોઈ નહીં હા તો હું તો નહીં પીવું યાર એ હારેડો તા હા હું દર્શન બર્શન કરતો આવું કરતા આવો. આ તો શિવજીનું દર્શન બર્શન કરતો આવું મહાશિવરાત્રી છે તે એ સુરા હા ભાઈ પરજાદી લેતો જા તાણ યાર પરજાદી લીધા વગર તો આ તો શિવરાત્રી છે ખબર નહીં ઓવા, પડતી આ તો પાછી મહાશિવરાત્રી છે એટલે પાછા તમે તો દર વખતે પાછા ભંગ બનાવો છો બનાવીએ છીએ કે હા ભંગ તો જબરી બનાવી તો ના ના મોમાં નહીં પીવાની પાવાનું છે ના, યાર ના, ના, અરે પેલા એ પીવું પછી મારે પીવાનું છે યાર હઈ શું થયું વળી હોવાને આ પેલું ભોંગ બનાવે છે ને ભોંગ તો એકી આટલી એકી ગુંઠરો હોય આવી આ મને લાગે છે આ લોકોને છેતરતા જ હશી હો માનો કોણ યાર હું થયું? હું કશું નહીં કર્યું બા મોમાનો પ્લાન હતો બધો આ હું તમે ધંધા કાઢો આખું આખું કદાચ આખું ઓમાં મેં દવા નાખી હતી 2 પણ દવાની મારા મોમાએ કીધું તું આ શિવજીના મંદિરની અંદર તમે ભોંગમાં દવાઓ નાખો છો લોક દર્શન કરવા આવતું હોય તમે આ કોડો કરો છો માન તો ખબર મારા મોમાએ 5 વાગે ઉઠી આ મોબાઈલ ને બધું આ બધું શું છે મન નહીં ખબર યાર હું તો હમણાં ઉઠીને આવ્યો છું યાર અરે મન નહીં ખબર આવા ધંધા આવું નહીં, મન નહીં ખબર યાર મન નહીં આવા ખબર ધંધા મન નહીં ખબર બોલો. મને નહીં ખબર નાઈ જો શું બધી દવાઓ બધી કરીને જેની ને તેની દવાઓ કરું આવા ધંધા આજો કઈવાના હોશ આ ભોંગ બનાવી છે બધી ભોંગ આ મોબાઈલ મને લાગે લોકોના લૂંટી લીધા છે આમ કોણ આયા હોય કને શું ખબર બધો લૂંટી લીધા છું આ શિવરાત્રી દાડા લોકો દર્શન કરવા આવે અને અમારા ધંધા લૂંટવાના મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે આવું કોઈ કરતા નહીં આ તો ફક્ત ખાલી હાસ્ય કલા મનોરંજન માટે વિડીયો બનાવવામાં આવેલ છે જય માતાજી.